ગુજરાતના ખેડૂતો માટે 108 દિવસની જેલ કાપીને આવ્યા બાદ આમ આદમી પાર્ટી દ્વારા પરિવર્તન લાવો કિસાન બચાવો યાત્રાની સોમનાથ દાદાના ચરણોમાંથી અમે શરૂઆત કરી। માનની મનોજભાઈ, માનની ઈશુદાનભાઈ તમામની ઉપસ્થિતિમાં આ યાત્રાની શરૂઆત થઈ। આ યાત્રા સૌરાષ્ટ્રના તમામ પ્રદેશમાં તમામ વિસ્તારની અંદર પરિભ્રમણ કરી અને આજે સુરેન્દ્રનગર ખાતે પહોંચી છે। પહેલા ચરણમાં સોમનાથ દાદાના દર્શન કરી અને ઘેલા સોમનાથ જસદણ ખાતે યાત્રા પહેલું ચરણ પૂર્ણ થયું। બીજું ચરણ આજે સુરેન્દ્રનગરમાં અને સુરેન્દ્રનગરમાં ચોટીલાવાળામાં ચામુંડમાના ચરણોમાં યાત્રા પહોંચી છે। એમના આશીર્વાદ લેવા માટે આ યાત્રા પહોંચી છે। ગઈકાલે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર બે મોટી સભાઓ થઈ। ચરાડવા અને પીપરાળી ગામે બંને મોટી સભાઓ થઈ। વિશાળ સંખ્યામાં ખેડૂતો આ સભાની અંદર ઉપસ્થિત રહ્યા, ઉમળકાભેર ઉપસ્થિત રહ્યા। બીજી સભામાં તો કદાચ અમે 2 કલાક લેટ હોવા છતાં પણ લોકો મોડી રાત સુધી બેસી રહ્યા, સાંભળવા માટે બેસી રહ્યા, ખેડૂતોના પ્રશ્નો સાંભળવા માટે ખેડૂતો અને માતાઓ બહેનો સતત ઉપસ્થિત રહ્યા। ત્યારે અહીંના સ્થાનિક મુદ્દાઓ બાબતે પણ બંને સભાઓમાં અમે ચર્ચા કરી તો અનેક સ્થાનિક મુદ્દાઓ અમને ખેડૂતો પાસેથી મળ્યા। પીપરાળી સભાની અંદર અમુક મહિલાઓ સાથે હું બેઠો તો મહિલાઓએ મને એવું કીધું કે અહીંયા ગામડાઓમાં પીવાનું પાણી નથી મળતું, દારૂ ખુલ્લેઆમ મળે છે, પણ પીવાનું પાણી પણ અહીંયા અમને મળતું નથી। 300 રૂપિયાની દાળીએમાં જઈએ છીએ અને 500 રૂપિયાનો ટાંકો અમારે વેચાતો લેવો પડે છે પાણી પીવાનો। તો હું એવું માનું છું કે આ તો બહુ ભયંકર પરિસ્થિતિ કહેવાય। પાંચાળ પ્રદેશની